નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું છે. વિદાય વખતે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ વરસશે તે અંગેની આગાહી જોઈએ. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ એક ટ્રફ લાઇનના કારણે વરસાદ વરસી રહ્યો છે. આ ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ રહેશે. વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. અમદાવાદ 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાઈ શકશે, જ્યારે આવતીકાલે વરસાદનું ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળી શકશે. આ સાથે હવામાન વિભાગની આપેલી માહિતી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં તથા કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તથા દીવમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. આ સાથે જ એક સિસ્ટમ અત્યારે બિહાર ઉપર સક્રિય છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક આવી અને ત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાતમાં સક્રિય છે. ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે તે ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના ભાગરૂપે વરસાદ નોંધાઈ રહ્યો છે. તો બસ આજની તે આટલે જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.